નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લ્યુ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 8ના સમય 1 કલાકના તમારા પેપર વિશે, એટલે કે કુલ ગુણ તમને 25 મળશે અને આ પેપરને લખવા માટે 1 કલાકનો સમય મળી રહેશે। ઓકે, તો તારીખ 6/9/2024ના રોજ જે પેપર છે એમના વિશે આપણે વાત કરવાના છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બેંક, વિષય વિજ્ઞાન, પ્રકરણ 1 થી 3 અને 8મા ધોરણનું પેપર છે, 25 માર્ક્સનું પેપર છે અને ક્વેશ્ચન બેંક આપણે સોલ્યુશન જોવાના છે। ચાલો ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીશું। ક્વેશ્ચન નંબર 1 પર સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં હું તમને આરામથી પહોંચાડી શકું। ઓકે, તો અહીંયા તમને પહેલાં તો આપેલું છે કે ભાઈ પદાર્થ અને સજીવોને તેની લાક્ષણિકતા અને ગુણધર્મોને આધારે વર્ગીકૃત કરે છે। નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। કોઈ પણ કેટલા લખવાના છે? 1 અને 5 માર્ક્સનો ક્વેશ્ચન છે। ચાલો સ્ટાર્ટ કરીએ। પહેલો ક્વેશ્ચન છે, આ પાકનો સમયગાળો વર્ષા ઋતુ છે, તો અહીંયા શું આવશે? મગફળી અને ચણા। ઓકે, હવે આગળનો ક્વેશ્ચન છે, આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે। ઓક્ટોબર અને માર્ચ વચ્ચે આ પાક થાય છે, તો આમાં શું આવશે? તો કે અત્યારે હાલમાં તો કે કપાસ અથવા સોયાબીન। ઓકે, હવે આગળ છે, મગફળી અને કપાસ આ પાકમાં સમાવેશ થાય છે, તો આ ખરીફ પાક છે। આ પાકના પ્રકારના પાકને વધારે પાણીની જરૂર પડે છે, તો કોને વધારે પાણીની જરૂર પડે? તો કે કપાસ અને ડાંગર। હવે છે રાઈ અને અળસી આ પાક, તો કે એ રવિ પાકના ઉદાહરણ છે। ઓકે, હવે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા સૂક્ષ્મજીવોને લીલ, પ્રજીવ અને ફૂગ વડે વર્ગીકરણ કરો। તો ચાલો આપણે ફૂગ, લીલ અને પ્રજીવ 3માં વર્ગીકરણ કરવાનું છે। ચાલો જોઈએ। અહીંયા પેલું છે સ્પાયરોગાયરા, જે શું છે? તો કે એ એક પ્રજીવ છે। પેરામિશિયમ જે ફૂગ છે, પેનિસિલિયમ લીલ છે, અમીબા તો એ ફૂગ, બ્રેડ મોલ્ડ જે પ્રજીવ છે। ઓકે, હવે નીચે આપેલા સંસાધનોને તેના ગુણધર્મોના આધારે કોક, કોલગેસ અને કોલટાર વર્ગમાં વર્ગીકરણ કરવાનું છે। ઓકે, ચાલો હવે અહીંયા છે તે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે। ગુણધર્મોના આધારે કોક, કોલગેસ અને કોલટાર આવી રીતે કરે છે। કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે કોણ છે? કોલટાર। ઓકે, જે 200 જેટલા પદાર્થનું મિશ્રણ છે, તો કે કોક, તે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે। તો કોલસામાંથી જ્યારે તમે કોક બનાવો તેની પ્રક્રિયામાં તો કે કોલટાર છે। ઓકે, તો આવી રીતે તમારે તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે, તો એમાં આવશે કોલસો। તે કાળું, ઘટ અને અણગમતી વાસવાળું પ્રવાહી છે, તો અહીંયા શું આવશે? ડામર। ઓકે, પ્રક્રિયા અને ઘટનાના કારણો સાથે જોડે છે, જે કેટલા માર્ક્સના છે? જે 4 માર્ક્સના છે। નીચેના કારણોના જવાબ આપણે આપવાના છે। અહીંયા ક્વેશ્ચન છે, ચાલો 1 by 1 જોઈશું। અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે। અંજનાબેન અનાજનો સંગ્રહ કરતાં પહેલાં તેમાં તાપમાં સૂકવે છે। ચાલો આ બધા ક્વેશ્ચન છે, જોઈ લો। ચાલો આપણે આનું કારણોના જવાબ ડિટેલમાં જોવાના છે। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમને બધા જ ક્વેશ્ચનના આન્સર્સ પહેલાં મળી રહે। આ બધા જ આખો પેપરના સોલ્યુશન્સ આપણે જોવાના છે વૈજ્ઞાનિક રીતે। ઓકે, ચાલો 1 by 1 પહેલાં જોઈએ। કારણો, અળસિયાને ખેડૂતના મિત્રો કહેવાય છે। ઓકે, ચાલો જોઈએ। તો અહીંયા ક્વેશ્ચનનો આન્સર છે કે સીએનજી અને એલપીજી બળતણ તરીકે વાપરવાનો ફાયદા, તો કે બળતણમાં વાપરવાના ફાયદામાં પહેલાં તો સ્વચ્છ છે, બંનેના વપરાશ, પ્રદૂષણ ઓછું ફેલાય છે, વિદ્યુત ઉત્પાદનના ઉપયોગ કરવા માટે થાય છે। ઓકે, સૌથી મોટો ફાયદો એ કે ઘરના કે કારખાના સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે। બંને બળતણનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે। ઓકે, આ પહેલા ક્વેશ્ચન છે। હવે આગળ જોઈએ કે પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા। ઓકે, તો આ નિર્માણની પ્રક્રિયા છે, તમને અહીંયા આપેલ છે। ઓકે, તો
તો આવી જ રીતે તમને આખું ડિટેલમાં આપણે લેખિતમાં સોલ્યુશન કરવાના છે. ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. હવે અહીંયા તમને આગળ ક્વેશ્ચન આપેલા છે. ઓકે, જેમાં પહેલો ક્વેશ્ચન શું છે કે વિરાટભાઈ તેમના ઘરે 50 કિલોગ્રામ ઘઉંનો સંગ્રહ કરવા માંગે છે. તેની જાળવણી માટે શું કરી શકે? તમારા મંતવ્ય આપો. તો કે ઘઉંને પહેલાં શું કરવાના? ચાળીને તેમાંથી કાકરા અને જવને વીણી અને અનાજમાં નાખવાનો પારો નાખી ઘઉંમાં નાખવાનો પારો નાખી અને તેને જંતુનાશક હવાચુસ્ત રીતે પેક કરી દેવું, જેથી 50 કિલોગ્રામ ઘઉં તમે જાળવી શકો. મચ્છરથી થતા રોગોથી બચવા તમે શું કાળજી રાખશો? તો કે મચ્છરથી બચવા રોગો માટે સાંજે ઘરમાં લીમડાનો ધુવાડો કરીશું, લાંબી બાઈના કપડાં પહેરીશું, રાતે સાંજે 7 વાગે ઘરના બારી બારણા બંધ કરી રાખીશું. ઓકે, તો આ એમના શું આવશે? કાળજી રાખવાની છે. ઓકે, રોશનીના ખેતરમાં પાક સાથે કેટલાક બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે, તેને દૂર કરવા રોશનીએ શું કરવું જોઈએ? કે તો આવી રીતે તમને ક્વેશ્ચન આપે છે. આમળા કાચી કેરી આંબલીની જાળવણી માટે કેવા પગલાં લેશો? તો કે એમાંથી ઠળિયા કાઢી અને મીઠાવાળા કરી તમે એને જાળવી રાખી છે. અહીંયા કુદરતી ખાતરના ફાયદા, ફુવારા પદ્ધતિ સમજાવો, સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગ સમજાવો, નાઇટ્રોજન ચક્ર સમજાવો. ઓકે, દૂધને સૂક્ષ્મજીવો રહિત કરવાની પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ સમજાવો, પુનઃપ્રાપ્ય અને અપ્રાપ્ય કુદરતી સંસાધનો સમજાવો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ 6 ગુણના તમારા ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 4. ઓકે, જેમાં કોઈ પણ તમારે કેટલા લખવાના? 2, એટલે એક ક્વેશ્ચનનો તમને 3 માર્ક્સ મળશે. ક્વેશ્ચન નંબર 5માં છે કોઈ પણ એક લખવાનો છે ને 2 માર્ક્સ છે, તો એક ક્વેશ્ચનના કેટલા માર્ક્સ છે? 2. ઓકે, 5 ક્વેશ્ચન. આમાં ટોટલ તમને 3 ક્વેશ્ચન આપેલા છે. આપેલા 3 ક્વેશ્ચનમાંથી તમને કોઈ પણ કેટલા લખવાના છે? 1 લખવાના રહેશે, જે તમારા વર્ગ શિક્ષક તમને આ જ્યારે બેંક આપશે ત્યારે. ઓકે, તો પ્રશ્ન નંબર 6માં શું છે? તો કે એમાં નીચે આપેલા પ્રશ્નના યોગ્ય રીતે જવાબ આપવાના, કોઈ પણ એકને 2 માર્ક્સ. તો આમાં પણ આ 3માંથી કોઈ પણ કેટલા લખવાના? 1. એલેક્ઝાન્ડરે શાની શોધ કરી અને ક્યારે? તો એલેક્ઝાન્ડરે ગ્રાહમ બેલ એટલે કે ફોનની શોધ કરી હતી. ઓકે, તો એનું આપણે ડિટેલમાં લખવાનું છે. કે વૈજ્ઞાનિક શોધ વાર્તાઓની ચર્ચા કરીએ. આથમણની શોધ કોણે કરી? તેની ઉપયોગિતા જણાવો. શીતળા રસીની શોધ કોણે કરી? તેનું મહત્ત્વ સમજાવો. તો આવી રીતે તમને તો વિદ્યાર્થી મિત્રો આ તમારા ધોરણ 8નું પ્રશ્ન બેંક વિજ્ઞાન અને વિષય અને ધોરણ 8નું પ્રકરણ 1 થી 3નું પેપર છે, જે 6 તારીખના છે. એ પેપર વિશે આપણે વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે.